હું આજના દીક્ષાંત સમારોહમાં એક નાનકડી શાયરીથી મારી વાતની શરૂઆત કરું છું. કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં મિત્રો પરંતુ અફસોસ કહેવાય છે. આ શાયરી પરથી હું એટલું કહેવા માંગુ છું કે હંમેશા સમયની કદર કરો અને હંમેશા આ શાળા સાથે જોડાયેલા રહો અને શાળામાં થતી પ્રવૃત્તિઓમાં ક્ષણે ક્ષણે આનંદ માણો. હું અહીંયા ઉપસ્થિત થયેલા એવા આધ્યાત્મિકવિદ એવા શ્રમણજી પ્રત્યે પૂર્ણતઃ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે મારા અને સૌના લાડીલા એવા તેમજ હંમેશા મોટિવેટ આપનાર વ્યક્તિ અને સાથોસાથ આધ્યાત્મવિદ વ્યક્તિ હોય તો એ છે આપણા શ્રમણ સૂત્રજ્ઞજી. તેમજ હું અહીંયા ઉપસ્થિત છે એવા આદરણીય અને શાળાના નિયામક શ્રી ભીમસિંહ સરની વાત કહું તો મારા જીવનની પ્રેરણાત્મક મૂર્તિ હોય તો એ છે મારા અને આપ સૌના વહાલા એવા ભીમસિંહ સર. તેમજ એમના માટે જેટલા શબ્દ કહું તેટલા ઓછા પડે, કારણ કે મુશ્કેલીમાં યોગ્ય રસ્તો બતાવનાર વ્યક્તિ હોય તો તે ભીમસિંહ સર છે. હું તેમના પ્રત્યે પૂર્ણતઃ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમજ શાળાના માધ્યમિક ક્ષેત્રના આચાર્ય એવા આપણા સૌના વહાલા અને હંમેશા હસમુખા હોય એવા ખુશાલ સરની વાત કહું તો એ તો હંમેશા બધાને પોઝિટિવ કરાવનાર અને હંમેશા પોઝિટિવ રહેનાર એવા, અને તે બધામાં ઓલરાઉન્ડર હોય છે. તેમજ તે મોટિવેટ કરીને બધાને સાચા રસ્તા બતાવનાર છે એવા આપણા ખુશાલ સર. તેમજ માધ્યમિક ક્ષેત્રના આચાર્ય એવા દક્ષાબેન છે, જે હંમેશા નિરંતર કામ કરનાર તેમજ બધાને હંમેશા સાર સંભાળ નાખનાર અને હંમેશા સહયોગી થનાર. તેમજ મારો જે 2 વર્ષનો હોસ્ટેલમાં રહેવાની અનુભવ છે એના પરથી કહું તો મને અહીંયાનું વાતાવરણ, અહીંયાના આદરણીય ગુરુજનો અને મારી સાથે રહેતી હોસ્ટેલ 150 બહેનો અને આ સૌની વાત તો શું કરવી, તેમની વાતો કરવા માટે તો કલાકો અને મિનિટો પણ ઓછી પડે. અને મા તરીકેની ફરજ નિભાવવા હું પહેલો નંબર ધરતી માતાને આપું અને બીજો નંબર આપવો હોય તો એ છે મારી સાથે રહેતી હોસ્ટેલની તમામ દીદીઓ અને વહાલા એવા ચંદ્રિકા માતાને. માતાની વાત જ શું કરવી, સવારના 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી મેં તેમને અમારા માટે કામ કરતા જોયા છે અને મને અત્યાર સુધી મારા ઘરની યાદ નથી આવવા દીધી, કારણ કે તેનો પ્રેમ, વાત્સલ્ય, કરુણા અને જ્ઞાન અમારા માટે એટલું જ સીમિત છે. તેથી મેં ચંદ્રિકા માતાને મેં મારી જિંદગીમાં માનો દરજ્જો દીધો છે. તો બસ હું મારી વાણીને વિરામ આપતા એક સુવિચાર પ્રસ્તુત કરું છું. સવારની પ્રથમ કિરણને તમારી બાહોમાં રાખો, દરેક મંઝિલને તમારી શ્વાસોમાં રાખો, જીત તમારી ચોક્કસ થશે મિત્રો, બસ લક્ષ્યને તમારી આંખોમાં રાખો. હું સર્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમજ સર્વ માટે આપહ દીપ ભવ, આનો અર્થ તું જ તારો ગુરુ થા એવો થાય છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.